ગત તારીખ 31ના રોજ ટંકારાના નેકના મોપીમાં આવેલા એક યાનના કારખાનામાં રહેતા મજૂર કોલોનીમાં રહેતા મજૂરના એક બાળક 2 વર્ષના બાળક સાથે દુષ્કૃત્યનો બનાવ બનેલો હતો, જેમાં એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવેલું હતું અને તાત્કાલિક આ અંગે ફરિયાદ નોંધી અને આરોપીને શોધખોળની કાર્યવાહી ચાલુ થઈ હતી, જેમાં આરોપી રામ વિકાસ સન ઓફ ગેના શાહ તૈલી મૂળ રહેવાસી મોતિહારી બિહારના હોવાનું ખુલવા પામેલ હતું અને આરોપીની શોધખોળ સાથે બાળકને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવામાં આવેલું હતું અને તરત જ હોસ્પિટલ તથા સ્થાનિક જગ્યાની વિઝિટ લઈ અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી હતી. ત્યારબાદ આ આરોપી મળી આવતા તેને હસ્તગત કરી અને તારીખ 1ના રોજ એને અટક કરી આગળની કેસની કાર્યવાહી તપાસની કાર્યવાહી કરવામાં આવેલી હતી અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે થઈ અને અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ કામગીરી કરવામાં આવેલી હતી, જેમાં આ નાનું બાળક હોય એ પોતે નામજોગ ઓળખ ના આપી શકે એટલે આ બાળકની વિશિષ્ટ રીતે ઓળખ કરાવવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી, જેમાં અહીંયા મોરબી સિવિલ હોસ્પિટલથી મદદ લઈને પેડિયાટ્રિશિયન ડૉક્ટરશ્રી અને સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટરશ્રીની હાજરીમાં મામલતદાર સાહેબ દ્વારા આ બાળક તરફથી આરોપીની ઓળખ પરેડની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એનો રિપોર્ટ પણ આ કામે સામેલ રાખવામાં આવેલ છે. આમ આ આરોપી પકડી અને જે કોર્ટ હવાલે કરતા નામદાર કોર્ટ તરફથી એમના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ છે. બનાવનું કારણ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એવી રીતે સામે આવ્યું છે કે આરોપી અને જે ભોગ બનનાર બાળક છે એના પિતા છે એને બેયને નોકરીના સ્થળે કામકાજની બાબતમાં કોઈ માથાકૂટ થઈ હતી અને એની રકઝક અને ઝપાઝપીના અંતે આરોપીએ બદલો લેવા માટે થઈ અને આ નાના બાળક સાથે દુષ્કૃત્ય કર્યું હોવાનું સામે આવે છે. બાળક અહીંયા હતો જ કે કેવી રીતે અહીંયા શું કરતો હતો? એકચ્યુઅલી છે એ લેબર કોલોની છે, એમાં નીચે અમુક મકાનો છે, ઉપર રવેશ છે અને લોબીમાં મકાનો છે, એમાં એક એક રૂમના જ બધા મકાન છે. તો બાળકની માતા જ્યારે રસોઈ કરી રહી હોય ત્યારે બાળક છે એ લોબીમાં આવેલા બીજા મકાનમાં ફરીને પોતાની રીતે રમતું હોય છે, તો અવારનવાર આરોપીના રૂમમાં પણ જઈને રમતું હોય છે. એ રીતે જ બાળક રૂટીનમાં પોતે આરોપીના રૂમમાં જઈ અને રમવા લાગેલ હતું અને આરોપી એને નિશાન બનાવ્યું છે. આરોપી જે છે એ કેટલા વર્ષથી મોરબી જે છે ને પરિવાર પરિણીત છે કે કેવી રીતે? આરોપી છે એ મોરબી અત્યારે 1 વર્ષથી રહે છે અને પોતે પરિણીત છે અને એના 2 બાળકો સાથે એના વાઇફ છે એ પોતાના વતનમાં છે. સાહેબ, આટલા બધા લોકોની વચ્ચે એને એ બાળકને એના ઘરમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, તો શું આ વ્યક્તિ કોઈ માનસિક વિકૃત કે એવી કોઈ વસ્તુ છે એની પાછળ? એકચ્યુઅલી છે બાળક સાથે બદલો નથી લેવો, એને બાળકના પિતા સાથે બદલો લેવો છે. એમાં એને બાળક રમવા આવ્યું એટલે એવું થયું કે આ કરવું જોઈએ, પણ બાળક સાથે આવું કરવું એ માનસિક એકદમ નીચ કૃત્ય કરવું કહેવાય. એટલે માનસિક દ્રષ્ટિએ બાળકની વિકૃતિ છે એ આરોપીમાં છે એવું કહી શકાય.